એએમસીની સંકલન સમિતિની બેઠકમાં એમએલએનો મોટો ધડાકો. ધારાસભ્ય અમિત શાહે એએમસીના અધિકારીઓની પોલ ખોલી નાખી. એએમસી હસ્તકની લીઝ ભાડાપટ્ટાના હિસાબની ફાઇલો ગુમ. કાલુપુર માર્કેટ અને જમાલપુર ફૂલ બજારની ફાઇલો ગુમ છે. એએમસીને લીઝ પૂર્ણ થવા અંગે જાણ નથી. ફાઇલો સાચવવાની જવાબદારી અધિકારીઓની હોય છે તેવું એમએલએ જણાવ્યું. એએમસી કમિશનરનું આ બાબતે ધ્યાન દોર્યું છે. આવા અધિકારીઓ સસ્પેન્ડ કરાશે તેવું પણ એમએલએ અમિત શાહે જણાવ્યું. બે પ્રોપર્ટી કાલુપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે. એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતી છે કે પતવાની છે. અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગયું છે. એની લીઝની ફાઇલ અમે કહ્યું ગુમ થઈ ગઈ છે ત્યારે અધિકારી કહ્યું કે ના અમારા પાસે છે એવું હમણાં કહ્યું, પણ કે જર્જરિત થઈ ગયું છે ને અમે તપાસ કરી રહ્યા છે. એટલે આ અંગે અમે મ્યુનિસિપલ કમિશનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન લાઈવ જોડાઈ ગયા છે. સચિન, એએમસીની સંકલનની બેઠક આજે મળી જેમાં એમએલએ મોટો ધડાકો કર્યો છે. એએમસીના અધિકારીઓની આખરે પોલ ખોલી નાખી છે જે તમામ લીઝ ભાડાપટ્ટાના હિસાબની ફાઇલો ગુમ થઈ હોવાનો દાવો કર્યો છે. ચોક્કસથી ખાસ જે એલએસબીના ધારાસભ્ય છે અમિત શાહ તેમને જણાવ્યું હતું જે સંકલન સમિતિની જે બેઠક હોય છે એટલે કે વિપક્ષના જે ધારાસભ્યો અને જે કહેવાય કે શાસક પક્ષના ધારાસભ્યો સાથે એએમસીના અધિકારીઓની બેઠક હતી અને આ બેઠકમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે જે એએમસી હસ્તકની જે બિલ્ડિંગ છે એટલે કે કાલુપુર વેજીટેબલ માર્કેટ અને જે કહેવાય કે ફૂલ બજાર આ બંને જગ્યાની જે ફાઇલો છે તે ફાઇલો જ ગુમ થઈ ગઈ છે. એટલે કે જ્યારથી તે હસ્તક હતું ને ત્યારથી જે લીઝ પટ્ટા એટલે કે ભાડા કરારનો જે હિસાબ છે તે હિસાબની ફાઇલો ગુમ થઈ ગઈ છે. અધૂરામાં પૂરું જે એમને ધારાસભ્યએ વાત કરી હતી કે 155, 303 ઉપર લોકો ફરિયાદ કરતા હોય છે એ પોતાના કામ માટે એએમસીના અધિકારીઓને વાત કરતા હોય છે ત્યારે તેમના કોમ્પ્યુટરોમાં એવી માહિતી આવે છે કે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એ કામગીરી અધૂરી હોય છે ને આ બાબતે પણ જે છે ધારાસભ્યએ રજૂઆત કરી છે, કમિશનરને રજૂઆત કરી છે ને કમિશનરે કહ્યું છે કે આવા જે લોકો છે, આવા જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. આ એક બેદરકારી કહી શકાય એએમસી તંત્રની, કારણ કે ક્યારથી ભાડાપટ્ટાની જે આખો હિસાબ છે તે બાકી છે તે ફાઇલો જ ગુમ થઈ ગઈ છે તે બાબતે આજે જે ધારાસભ્ય છે જે એલએસબીના તેમને રજૂઆત કરી હતી. જી બિલકુલ, આભાર સચિન વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે ધારાસભ્ય અમિત શાહે એએમસીના અધિકારીઓની પોલ ખોલી નાખી છે અને એએમસી હસ્તકની લીઝ ભાડાપટ્ટાના હિસાબની ફાઇલો ગુમ થઈ છે. કાલુપુર માર્કેટ અને જમાલપુર ફૂલ બજારની ફાઇલો ગુમ થઈ છે તેવો દાવો કરવામાં આવ્યો છે. એએમસીને લીઝ પૂર્ણ થવા અંગે પણ જાણ નથી તેવું પણ તેમણે જણાવ્યું છે. ફાઇલો સાચવવાની જવાબદારી અધિકારીઓની હોય છે. એએમસી કમિશનરનું આ બાબતે ધ્યાન દોર્યું છે. મહત્વનું છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાશે તેવી પણ વાત એમએલએ અમિત શાહે કરી છે. તો આજે એએમસીની સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં એમએલએ આ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ધારાસભ્ય અમિત શાહે એએમસીના અધિકારીઓની પોલ ખોલી નાખી છે. જે જવાબદારી સોંપવામાં આવતી હોય છે એએમસીના અધિકારીઓને તે જવાબદારીમાંથી તેઓ છટક્યા છે. ક્યાંક ને ક્યાંક આ તમામ જે પટ્ટાની હિસાબની ફાઇલો હતી તે ગુમ થઈ છે. તો એલિસબ્રિજના એમએલએ અમિત શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત શાહ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે આપણે દાવો કર્યો છે એએમસીના તમામ અધિકારીઓની પોલ ખોલી ગઈ છે આજે સંકલન બેઠકમાં અને જે એએમસી હસ્તકની લીઝ ભાડાપટ્ટાની હિસાબોની ફાઇલ ગુમ થઈ તેવો આપણે દાવો કર્યો છે. કયા કયા એવા હિસાબોની ફાઇલો છે જે ગુમ થઈ છે? બેન, એવું છે કે કોઈ પણ મ્યુનિસિપાલિટીની પ્રોપર્ટી ભૂતકાળમાં આપી હોય તો એનો સમય નક્કી કર્યો, એનો લીઝનો સમય હોય કે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 99 વર્ષ અને એની ફાઇલ હોય કે આ લીઝ આટલા વર્ષે પતે એટલે કોર્પોરેશને ક્યારે રિન્યુ કરવાની હોય કે પોઝેશન લેવાનું. તો મારી પાસે આવેલી માહિતી મુજબ કાલુપુર વેજીટેબલ માર્કેટ, જમાલપુર સપ્તર્ષિના સ્મશાન સામેનું ફૂલ બજાર અને ત્રીજું સીધી સૈયદની જાળી નીચે અંડરગ્રાઉન્ડ માર્કેટ છે. આ ત્રણેય કોર્પોરેશનના છે અને એનું લિસ્ટ પતી ગયું છે અને પેલી બે ફાઇલો મળતી નથી. પહેલી બીજી ફાઇલો છે ફૂલ બજાર અને વેજીટેબલ માર્કેટની એ ફાઇલ નથી મળતી. અધિકારી એવું કબૂલ્યું કે ત્રીજી ફાઇલ ઝોનમાં પડી છે એટલે લાલ દરવાજાના બગીચા પાસે અંડરગ્રાઉન્ડ કોર્પોરેશનનું માર્કેટ છે એ પડી છે, પણ એને એ પણ કબૂલ્યું કે એનું લીઝ પતી ગયું છે. તો અને એને
અમે એની સ્ટેબિલિટી ચકાસીને રિન્યુ કરીશું. અમે હજુ પણ કઈ આ મારી રજૂઆત પછી જ એને વાત ધ્યાન ઉપર આવી છે કમિશનર શ્રી. જી બિલકુલ, આભાર અમિતભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.